हेलो विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 1 रासायनिक प्रक्रियाओं और समीकरणों। आम तो आपणे बधा एकबीजाथी परिचित छीए। हूँ जे कंई पण भणाववानो प्रयत्न करीश ए तमने सरळताथी समजाई ज जशे। तो आपणे रासायनिक प्रक्रियाओं और समीकरण आ चेप्टर में आगळ वधीए तो सौ प्रथम प्रस्तावना। हवे रासायनिक प्रक्रियाओं ने समीकरणों आपणे कोने कहीए, कई कई रासायनिक प्रक्रियाओं हशे, एनाथी क्यू समीकरण बने, एना विषे आपणे आ चेप्टर में चर्चा करवानी छे। तो प्रस्तावना में जोईए तो आपणे रोजिंदा जीवन में घणी बधी एवी प्रक्रियाओं आपणा शरीर में के आपणी आसपास अनुभवता होईए छीए। केवी रासायनिक प्रक्रियाओं तो आपणे लखता जईए अने समजता जईए। आपणा रोजिंदा जीवन में घणी बधी प्रक्रियाओं थती होय छे अथवा अनुभवीए छीए हवे आपणे कही तो दीधुं के आपणा रोजिंदा जीवन में घणी बधी प्रक्रियाओने आपणे अनुभवीए छीए, आपणा थती होय छे, पण केवी? तो આપણે એવી સામાન્ય એક વાત લઈએ તો દૂધ છે એ સામાન્ય તાપમાને એમનું મૂકી દઈએ તો એનામાં કંઈક પ્રક્રિયા થતી હોય છે, એટલે કે દૂધ બગડી જાય વગેરે જેવી કંઈક પ્રક્રિયા થતી હોય છે। તો આપણે પહેલી પ્રક્રિયા વિશે લખી શકીએ, દૂધને સામાન્ય તાપમાને खुला वातावरण में मूकता, चलो दूध ने खुला वातावरण में मूक्यु तो बगड़ी जाए वगैरह जेवुं कंईक थतुं हशे। त्यार पछी आपणे ચોમાસાની ऋतु दरमियान घणा बधा लोखंड होय अथवा तो लोखंडनी खीली होय, आपणी बारी बारणाओ होय, एना पर काट लागतो जोयो हशे। तो आपणे बीजुं लखी शकीए, लोखंडनी वस्तुओं पर काच लागवो पण आपणे जोयुं ज हशे। आ उपरांत आपणी शारीरिक क्रिया जोईए तो अत्यारे पण तमे श्वासोश्वासनी क्रिया करता होय छे, तो श्वासोश्वासनी क्रिया श्वासोश्वासनी क्रिया दिवस दरमियान घणुं बधुं आपणे खाई जता होईए छीए, तो आपणे जे बधुं खाईए छीए ए पाचननी क्रिया, एटले के खोराकनुं पाचन थवुं, खोराकना पाचननी क्रिया। आ उपरांत आपणा शरीरमां बधो ज खोराक पाचन थई जाय, घणा बधा कार्बनिक संयोजनों बनता होय छे, जेम के ग्लूकोज छे। त्यार पछी आपणे घणा बधा वस्तुओ छे एनुं आठवण थाय विषे तमे सांभळ्युं हशे, तो आठवणनी क्रिया। આવી તો કેટલી બધી પ્રક્રિયાઓ છે જે આપણા રોજિંદા જીવનમાં થતી હોય અને આપણે એને અનુભવતા હોઈએ અથવા તો આપણા જીવન સાથે સંકળાયેલી હોય। આ ઉપરાંત દહીં બનવું તો એ પણ રાત્રિ દરમિયાન દૂધમાં આપણે 1 થી 2 ટીપા છાશ નાખી દઈએ અને સવાર થતાં એનું દહીંમાં રૂપાંતર થઈ જવું, જામી જવું, તો આ બધું જ છે એ આપણા રોજિંદા જીવનમાં થતી પ્રક્રિયાઓ છે અને આ બધી જ પ્રક્રિયાઓમાં
ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો અથવા તો ભૌતિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક પ્રક્રિયા સમાયેલી હોય છે. આપણે ધોરણ 9માં ભૌતિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરી ગયા છીએ. તો એમાંની જ આ કોઈક ને કોઈક પ્રક્રિયા થતી હોય છે. તો આ બધી છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે એ કેમ ખબર પડે આપણે રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં? તો આપણે એની રાસાયણિક ગુણધર્મોને તપાસવા પડે. આ ઉપરાંત આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ જેથી આપણને ખ્યાલ આવશે કે આ જે છે તે રાસાયણિક પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે. તો આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. તો આપણે બધાએ મેગ્નેશિયમની પટ્ટી જોઈ હશે. મેગ્નેશિયમની પતલી એવી પટ્ટી હોય, એ પટ્ટીને કાચ પેપર વડે ઘસવાનું. તો કાચ પેપર વડે ઘસવાથી શું થશે? તો કે ઉપર કોઈ બીજો પદાર્થ જામી ગયો હોય અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લીધી હોય, એના ઉપર ક્ષાર સ્વરૂપે જામી ગયો હોય તો એ દૂર થઈ જાય. એટલે કાચ પેપર વડે એને સાફ કરીએ. સાફ કરીને એ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં આપણે જ્યારે એને સળગાવીએ તો સળગાવીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ પદાર્થ મળે છે અને જગારા મારતી જ્યોત સાથે એ સળગે છે. તો આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો Mg, આ તો તમને ખ્યાલ જ હશે, મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે O2 એટલે કે હવાની હાજરીમાં જ્યારે એને આપણે સળગાવીએ છીએ, ડેલ્ટાનો મતલબ થશે સળગાવવું, સંજ્ઞાને કહેવાય ડેલ્ટા. તો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં જ્યારે સળગાવીએ છીએ ત્યારે શું બનશે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું હું અહીંયા નામ લખું છું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ સફેદ કલરનો પદાર્થ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ પ્રેક્ટિકલ થતો હોય, આ પ્રયોગ થતો હોય, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવતી હોય, એ સમય દરમિયાન આંખો ચશ્મા પહેરવા જોઈએ અથવા તો આપણી આંખોથી એને દૂર રાખવું જોઈએ. કારણ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે તે ખૂબ જ જગારા મારતી, ખૂબ જ પ્રકાશિત જ્યોતથી સળગે છે, જેથી આપણી આંખો અંજાઈ જાય છે. એટલા માટે આપણે જ્યારે આ પ્રેક્ટિકલ કરતા હોય, આ પ્રયોગ જોતા હોઈએ ત્યારે આપણે આપણી આંખો દૂર રાખવી જોઈએ. તો આ મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આ જે આપણે લખ્યું છે જે સ્વરૂપે, એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અને આને જે લખવાની રીત છે એ સમીકરણ કહીએ આપણે એને, કે આપણે જે લખ્યું છે એ સમીકરણ છે. તો હવે મિત્રો તમને ખાસ એ સમજાવવું છે ને, આપણે ધોરણ 9માં ઘણી વખત એની ચર્ચા કરી છે ને તમે બધાએ ઘણી વખત હોમવર્ક પણ કર્યું હશે કે જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે ત્યારે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે સંયોજન એમનું બનતું નથી, એની પાછળ એનો બંધ જવાબદાર હોય છે. અહીંયા તો કે બંધ આયનીય બંધ છે. કેમ આયનીય બંધ? કારણ કે આમાં બે આયનો છે જે આપણે ભણી ગયા છીએ, એક મેગ્નેશિયમ આયન અને એક ઓક્સિજન. એટલે કે બે આયનો હોય તેનો વીજભાર હોય. વીજભાર તો કે +2 હોય, -2 હોય, જે તમને કદાચ ખ્યાલ જ હશે. છતાં પણ એક અગત્યની બાબત એ આપણે અત્યારે નોટ ડાઉન કરવાની છે. હું અહીંયા એક કોષ્ટક દોરું છું, જે કોષ્ટક તમે ધોરણ 9માં ખૂબ જ સારી રીતે ભણી ગયા છીએ. પરંતુ ત્યારે પણ મેં તમને કીધું હતું કે આગળ જશું એટલે ડગલે ને પગલે આપણે સમીકરણોનો ઉપયોગ કરવાનો હોય, સમીકરણ બનાવવાનું હોય, ત્યારે એ કોષ્ટક ખૂબ જ અગત્યનો છે. તો હું અહીંયા એ વીજભારવાળો કોષ્ટક લખું છું, જે આપણે પ્રસ્તાવના સ્વરૂપે સમજી લઈએ અને ખૂબ જ સારી રીતે એને તૈયાર કરશું તો આપણે જે આગળ જેટલી પણ પ્રક્રિયાઓ ભણવાના છીએ એ પ્રક્રિયાઓમાં તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની ગેરંટી છે. એટલે હું જે કંઈ પણ આયનો લખું છું એમાં જે અગત્યના છે તે જ આયનો હું લખવાનો છું. એટલે એ કોષ્ટક તમારે તમારી બુકમાં લખવાનો છે. તો હું કોષ્ટક લખું છું -1 વીજભાર, એમાં પાછું નામ અને સૂત્ર
સૂત્ર અને નામ -2 વીજભાર, એમાં પણ સૂત્ર અને નામ -3 વીજભાર, એમાં પણ સૂત્ર અને નામ. તો હવે હું સૂત્ર લખવાની શરૂઆત કરું છું. મેં અહીંયા લખી દીધું છે -1 -2 -3. તો પહેલા હું લખું છું OH માઇનસ, તમને દેખાતું જ હશે OH માઇનસ. ત્યાર પછી હું લખું છું NO2 માઇનસ, ત્યાર પછી લખું છું NO3 માઇનસ, ત્યાર પછી હું લખું છું BrO3 માઇનસ. હવે એના નામ લખીએ આપણે. તો OH માઇનસ હાઇડ્રોક્સાઇડ, પછી NO2 માઇનસ અને NO3 માઇનસનું આપણે પછી લખશું, બ્રોમેટનું પણ પછી લખશું, કારણ કે તમને ખ્યાલ જ છે કે કોની સાથે સંકળાયેલ છે. તો કઈ રીતે યાદ રાખવા એ પણ આપણે અહીંયા જોતા જઈશું. ત્યાર પછી હું લખું છું કાર્બોનેટ CO3 -2. હવે જો અહીંયા -2 વીજભાર એટલે બધા -2 વાળા આવશે. અહીંયા -1 વીજભાર છે એટલે -2. હવે હું લખું છું SO3 -2, ત્યાર પછી લખું છું SO4 -2 અને છેલ્લે CrO4 -2. આટલી વસ્તુ થઈ ગઈ. તો પહેલાનું નામ ફરીથી આમાં પણ લખી નાખીએ. CO3 -2 એટલે થશે કાર્બોનેટ, રાઈટ. હવે અહીંયા છે -3, તો -3 એટલે CO4 -3 અને અહીંયા હું ફરીથી લખી દઉં છું +1 વીજભાર, +1 વીજભાર, સૂત્ર અને નામ. ઓકે, PO4 -3 છે એને આપણે કહીશું ફોસ્ફેટ. અહીંયા +1 વીજભાર એટલે NH4+, એને કહેવાય એમોનિયમ. શું કહેવાય? એમોનિયમ. જો આપણને આ સારી રીતે નથી આવડતા તો સારી રીતે તૈયાર કરવા પડશે. પહેલેથી જોઈએ OH માઇનસ હાઇડ્રોક્સાઇડ, CO3 -2 કાર્બોનેટ. ત્યાર પછી નીચે જઈએ. હવે જુઓ ખાસ SO3 SO4 NO2 NO3. હવે જે નાનું છે, જો આ બેમાં નાનું કોણ? તો કે 4 કરતા 3 નાનું એટલે આ, અને આ બેમાં નાનું 3 કરતા 2 નાનું એટલે આ. તો અહીંયા આપણે શું લખશું? તો આઇટ પ્રત્યય લગાડશું એટલે અહીંયા લખશું નાઇટ્રાઇટ. ખ્યાલ આવે છે? હવે એવી જ રીતે સલ્ફર છે, આઇટ પ્રત્યય લગાડશું એટલે સલ્ફાઇટ. તો થઈ ગયું આઇટ પ્રત્યય. હવે NO3 અને SO4 એટલે કે આના કરતા મોટું છે, 3 કરતા 4 મોટા અને 2 કરતા 3 મોટા. તો આપણે એટ પ્રત્યય લગાડશું આગળ નાઇટ્રોજન એટલે નાઇટ્રેટ. તો હવે તમને આમાં ખ્યાલ આવી જ ગયો હશે. એટ પ્રત્યય લગાડીએ આગળ સલ્ફર એટલે સલ્ફેટ થશે. ત્યાર પછી અહીંયા BrO3 માઇનસ એને આપણે કહીશું બ્રોમેટ. અહીંયા CrO4 -2 એને આપણે કહીશું ક્રોમેટ. તો આ એક કોષ્ટક તૈયાર થયું. આ કોષ્ટક ખૂબ જ અગત્યનો છે 9 માટે, 10 માટે અને આગળના ધોરણમાં જો તમે રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલા હશો તો આ કોષ્ટક ખૂબ જ અગત્યનો સાબિત થશે. OH- હાઇડ્રોક્સાઇડ,
NO2 minus nitrite, NO3 minus nitrate, BRO3 minus bromate, CO3 minus 2 carbonate, SO3 minus 2 sulfite, SO4 minus 2 sulfate, CrO4 minus 2 chromate, PO4 minus 3 phosphate અને +1 માં NH4 plus એમોનિયમ. તો આટલું આપણે પ્રસ્તાવનામાં જોઈએ, સમજીએ, તૈયાર કરીએ અને આપણે આગળ વધીશું. તો આજના દિવસ પૂરતું આટલું જ. ફરી આગળના વિડિયો લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.